આ પૃથ્વી પર જૂના કરારમાં નહોતો, પણ આત્મિક રીતે તે ત્યાં હાજર હતો અને જેઓએ તેની સંગત માણી તેઓએ તેના વિશે અગાઉથી અભિવાદન કર્યું, જે વિશે આપણે હિબ્રુઓના પત્રના 11મા અધ્યાયમાં વાંચીએ છીએ. તેઓ અગાઉથી તેના વિશે જોયું, તેઓ આત્મામાં તેને અનુભવ્યો અને એના વિશે તેઓએ ભવિષ્યવાણીના રૂપમાં તેના વિશે કહ્યું, ઈસુ ખ્રિસ્ત વિશે. ઇબ્રાહીમને આપણે જોઈ ગયા, સમયના ભાવે આપણે યાકૂબને અને ત્યારબાદ ઈશાકને જોઈ શક્યા નહીં, સમય નહોતો માટે આપણે મૂસાને પણ જોઈ શક્યા નહીં, સમય નહોતો માટે આપણે યુસુફને જોઈ શક્યા નહીં, યહોશુઆને જોઈ શક્યા નહીં. મારી પાસે ઘણા બધા છે કે બધાના વિશે આપણે જો ડિટેલમાં જોઈએ તો ઈસુ ખ્રિસ્ત, પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે સંગત છે એ જૂના કરારના સંતોમાં આપવામાં આવી. તેઓએ તેને જોયો, તેની સાથે તેઓ રહ્યા, તેના વિશે તેઓએ જાણ્યું અને અગાઉથી તેઓએ જોયું કે આ દેવનો દીકરો જે સનાતન પુત્ર છે, ઇટર્નલ સન ઓફ ગોડ છે, તે એક સમય આવશે, ઇન્કાર્નેશન એટલે કે માણસ આકારમાં પ્રગટ થશે અને લોહી વેવડાવશે માણસ જાતના માટે. અને તેઓએ તેના વિશે લખ્યું માણસનો દીકરો, માણસનો દીકરો, સન ઓફ ગોડ એમ કરીને તેના વિશે લખવામાં આવ્યું આખા જૂના કરારમાં. મશાયાના રૂપમાં લખવામાં આવ્યું. ઉત્પત્તિના પુસ્તકની અંદર શરૂઆતથી જ એ સ્ત્રીનું બીજ એ પ્રમાણે તેને ઓળખ આપવામાં આવી. હવાને પ્રભુ વાત કરતાં કીધું કે તારું બીજ એ શૈતાનનું માથું છૂંદશે વધસ્તંભની ઉપર. ત્યારથી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ આપવામાં આવી. રફતે એ ઓળખ વધતી ગઈ. આપણે જોઈએ છીએ આખા બલિદાનો જે જૂના કરારમાં આપ્યા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં છે. જેટલા પ્રબોધકો આવી ગયા મશાયાના રૂપમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કર્યું. યશાયાહ 6 અધ્યાયની અંદર જે લખે છે કે મેં મારા દેવને તેના મહિમામાં જોયો, પ્રભુને જોયો, એ કોઈ નહીં પણ ઈસુ ખ્રિસ્ત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે તેના મહિમાના રાજ્યસન પર બેઠેલો છે તેને તેણે જોયો. તો આ બધી વસ્તુ આપણે જોઈએ છીએ. સાથે સાથે તેણે સાંભળ્યું પણ કે હું કોને મોકલું, મારા માટે કોણ જશે. જે યશાયાના 6 અધ્યાયમાં આપણે વાંચીએ છીએ તે દેવની અને પુત્રની જે વાત છે તે સાંભળે છે ને પ્રભુ કહે છે કે મને મોકલ, હું જઈશ. એ શબ્દો એ યશાયા ઉચ્ચારે છે. ખરા અર્થમાં એ પ્રભુ ઈસુના શબ્દો છે. તો કહેવાનો ભાવાર્થ મારો એ છે કે જૂના કરારમાં ખ્રિસ્ત ને ખ્રિસ્ત સિવાય બીજું કંઈ નથી, પણ સંતાયેલું હતું, મર્મના રૂપમાં હતું, રહસ્યના રૂપમાં હતું. નવા કરારની અંદર તેને ખોલવામાં આવ્યું. જ્યાં સુધી સમય નહીં આવ્યો ત્યાં સુધી દેવે પોતાના દીકરાને મોકલ્યો નહીં, પરંતુ સમય આવ્યો. માર્કની સુવાર્તાના 1 અધ્યાયની 16મી કલમમાં સમય આવ્યો ત્યારે દેવે પોતાના દીકરાને મોકલ્યો અને તે આવ્યો પૃથ્વી ઉપર અને જગતની ઉપર. ત્યારે કોઈ તેને ઓળખી શક્યું નહીં. જોકે તેના વિશે લખવામાં આવ્યું, તેના વિશે પ્રચાર કરવામાં આવ્યો, બધું જ તેના વિશે લખેલું છે. આખું જૂનો કરાર તમે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે લખવામાં આવેલો છે, એના વિશે લખવામાં આવેલો છે. પરંતુ જ્યારે તે આવ્યો ત્યારે તેના પોતાના જ લોકો તેને ઓળખી શક્યા નહીં અને તેઓએ તેનો નકાર કર્યો, તેને સ્વીકાર્યા નહીં. મહિમાના પ્રભુને તેઓએ વધસ્તંભ પર જડી દીધો વગેરે વગેરે આપણે જોઈએ છીએ. તો જૂના કરારની અંદર એ ઈસુ ખ્રિસ્ત કે જેની સંગતમાં બોલાવેલા હતા, પરંતુ તેઓના વિશ્વાસથી તેઓને બચાવવામાં આવ્યા. શૈતાન કહી શકતો હતો કે ભાઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી ગયા, એમનું બલિદાન થયું, વધસ્તંભ પર લોહી વેવડાવ્યું અને હવે એના ઉપર જો કોઈ વિશ્વાસ કરે તો તેઓને આપણી માફી મળે, એ બરાબર છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહેલાંના જે હતા તેઓનો વિશે શું? તેઓને કેવી રીતે બચાવવામાં આવે? તેઓ કેવી રીતે છૂટી જાય? કહી શકે ને શૈતાન. પરંતુ દેવનું વચન શું કહે છે? પૃથ્વીના મંડાણથી મારી નંખાયેલું હલવાનું. શું કહે છે? પૃથ્વીના મંડાણથી. ઈસુ ખ્રિસ્તનું જે બલિદાન છે તે પૃથ્વીના મંડાણથી છે. યાદ રાખ, પૃથ્વીના મંડાણથી દેવના મનમાં ઇઝ ક્રુસિફાઈડ, એ વધસ્તંભ પર છે. ત્યારથી એ હલવાન આપેલું છે અને ત્યારથી તેના વિશે લખવામાં આવ્યું છે. તેઓએ તેના વિશે જોયું અને વિશ્વાસ કર્યો. આપણે પાછળ છે એને જોઈને વિશ્વાસ કરીએ છીએ. તેઓના માટે આગળ હતું, તેઓએ વિશ્વાસ કર્યો અને તેઓએ તેના વિશે લખ્યું, ખ્રિસ્ત મસી જે આવનાર છે. તો તેઓના વિશ્વાસ ગણવામાં આવ્યો તેઓના લેખે ઉદ્ધારના માટે તેઓ બચ્યા. માટે તેઓ મંડળીનો ભાગ છે. જે જૂના કરારની મંડળી જે રાનમાં હતી, પ્રેરિતોના કૃત્યમાં કહે છે, જે મંડળી રાનમાં હતી, અરણ્યમાં, ત્યારથી તેઓ મંડળીનો ભાગ છે. બરાબર સમજી ગયા? નવા કરારમાં હવે તે પ્રત્યક્ષ રૂપે આવી ગયો
અને તેની ઓળખાણ આપવામાં આવી. આજ સાંજે થોડુંક તેના વિશે જોઈશું, બહુ વધારે તો નહીં પણ થોડું લિટલ બીટ. જેવી રીતે જૂના કરારની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ આપવામાં આવી અને એના ખેંચાણથી જૂના કરારના સંતોને પ્રભુએ ખેંચ્યા અને બોલાવ્યા, અને આ એની સંગતમાં બોલાવવામાં આવ્યા જૂના કરારના સંતો. આપણે જોઈ ગયા ઇબ્રાહિમ વિશે અને દાઉદ વિશે. નવા કરારની અંદર બી ઘણા બધા સંતો છે જેઓને બોલાવ્યા પ્રભુએ, શિષ્યોને બોલાવ્યા ઘણા બધા, પરંતુ બધાને નહીં જોઈએ, પણ બેને જ જોઈશું ફક્ત, એ બી ટૂંકાણમાં. સૌથી પહેલાં આપણે જોઈએ છે પ્રભુએ પિત્તરને બોલાવ્યો. કોને બોલાવ્યો? પિત્તરને બોલાવ્યો. શું કરતો હતો તે? શું કરતો હતો? હા, માછલા મારતો હતો. વેરી ગુડ. અને તે અને તેનો ભાઈ આંદ્રિયા બંને માછીમાર હતા. અને ત્યારબાદ જબ્દીના 2 દીકરા યાકૂબ ને યોહાન. આ 4ને સૌથી પહેલાં પ્રભુ ઈસુએ હાંક મારીને બોલાવ્યા જ્યારે તેની સેવાની શરૂઆત થઈ ત્યારે. આપણે વાંચીએ છીએ માર્કની સુવાર્તાની અંદર. આવી જાઓ ઝડપથી, થોડું થોડું જોઈ લઈએ. માર્કની સુવાર્તા 1લો અધ્યાય અને તેની 16, 17 અને 18મી કલમ વાંચો. માર્ક 1, 16, 17 ને 18. હા 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 હા, મારી પાછળ આવો. આ કોલિંગ આપવામાં આવ્યું શિષ્યોને, ને હું તમને માણસોના પકડનાર કરીશ. 18મી કલમ. હા, ને તરત તેઓ આધીન થયા, પોતાની જાડો મૂકીને તેની સાથે ગયા. અને 20મી કલમ. હા હા, આ કોણ છે? જબ્દીના 2 દીકરા. 19મી કલમમાં યાકૂબ અને તેનો ભાઈ યોહાન. તેઓને પણ તેણે બોલાવ્યા. અને જ્યારે તેઓને બોલાવ્યા ત્યારે તે લખે છે તેઓ પોતાનો બાપ જબ્દી તથા નોકરો, એના બાપને બી મૂકી દીધો, એના નોકરોને બી મૂકી દીધા, અને વહાણ પણ મૂકી દીધું. અને વચન શું કહે છે? તેઓની પાછળ. તો કોલિંગ તેઓને આપવામાં આવ્યું પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી શિષ્યોને શરૂઆતમાં. ત્યાર પછી આપણે જોઈએ તેણે 11ને અને પછી 12ને બોલાવ્યા. તો આ જે બોલાવટ છે, જે કોલિંગ જે છે, તે પર્સનલ છે. શું છે? ઇટ ઇઝ અ વ્યક્તિગત કોલિંગ છે. પ્રભુ ભીડભાડમાં બોલાવતો નથી, પ્રભુ કદી ટોળામાં બોલાવતો નથી. ઇન્ડિવિજ્યુઅલ કોલિંગ છે. યાદ રાખીએ ઓલવેઝ. તે નામ દઈને બોલાવે છે. શું, કેવી રીતે બોલાવે છે? બાય નેમ. શરૂઆતમાં આ જ્યારે બોલાવટ ચાલુ થઈ આપણે જોઈએ છે, ઉત્પત્તિના પુસ્તકથી જ આપણે જોઈએ છીએ. સૌથી પહેલાં તેણે બોલાવ્યો આપણે જોઈએ છે, આદમ આદમ તું. હિઝ કોલિંગ, બૂમ પાડે છે, આદમ આદમ તું. કેમ આપણે આ શબ્દને સાંભળીએ છીએ? કારણ કે તે ખોવાયેલું હોય. જ્યારે આપણે ત્યાં વચન જોયું, ત્યાં આગળ આપ્યું, ત્યાં આગળ દેવનો દીકરો, માણસોનો દીકરો ખોવાયેલું શોધવાને તથા તારવાના માટે આવ્યો. જે કોઈ આ જગતમાં ખોવાયેલું છે તેને ન કેવળ તો શોધી કાઢે છે, પણ તેને બોલાવે છે. તો આ સંગતના માટે, એની પોતાની ખાસ નજીકની સંગતના માટે જ્યારે તે હાંક મારે છે ત્યારે તે ઇન્ડિવિજ્યુઅલ હાંક મારે છે. આપણે સાંભળાય એ રીતે હાંક મારે છે. તમે જોશો ઘણી બધી મિટિંગોની અંદર, ઘણી બધી સુવાર્તાની ઝુંબેશની અંદર પ્રભુનો આત્મા હાંક મારે છે. વચન અપાય તારે, સેવા થતી હોય તારે હાંક મારે છે. પર્સનલ આ છે, નામ દઈને હાંક મારે છે, બોલાવે છે. આ કોઈ એવો એ નથી કે પેલા મને કીધું માટે મારે જવાનું છે, કે મને કોઈ બોલાવશે બીજા તે હું જઈશ, કોઈ સેવકની મારફતે, કે કોઈ બીજા મારા પડોશની મારફતે, કે મારા પાસ્ટરની મારફતે, કે મારા વડીલને મારફતે હું પ્રભુ પાસે આવી જઈશ. આ એ વાત નથી. પર્સનલ કોલિંગ છે. ઈચ એન્ડ એવરી પર્સન, દરેક વ્યક્તિના માટે પર્સનલ કોલિંગ છે. અને એ આપણા કાન એ અવાજને સાંભળે છે. વચન કે તે પ્રમાણે આપણે એને અધીન થવું જોઈએ. શું થવું જોઈએ? વી મસ્ટ હેવ ટુ સબમિટ. જો આપણે આપણા કાન બંધ કરી દઈએ, આપણા આંખ બંધ કરી દઈએ, તો એ કોલિંગ આપણે મિસ કરી જઈશું. શું થશે? એ કોલિંગ આપણે ચૂકી જઈશું. તો જ્યારે જ્યારે પ્રભુનો આત્મા વાત કરે વાલો, હંમેશા તે બોલાવે છે. તેણે સાઉલને બોલાવ્યો, સાઉલ સાઉલ. તેણે ઇબ્રાહીમને બોલાવ્યો, ઇબ્રાહીમ ઇબ્રાહીમ. તેણે મૂસાને બોલાવ્યો, મૂસા મૂસા. બધાએ એ અવાજને પ્રત્યુત્તર આપ્યો, રિસ્પોન્ડ કર્યો, હું આ રહ્યો.
આઈ એમ હિયર, ઇંગ્લિશમાં એ પ્રમાણે હું આ રહ્યો. સમુએલને તેણે બોલાવ્યું, સમુએલ સમુએલ, હું આ રહ્યો. તો પ્રભુ બોલાવે છે. યાદ રાખે, પ્રભુ શું કરે છે? બોલાવે છે. સૌથી પહેલું શું છે? જ્યારે તે બોલાવે ત્યારે આપણે તેને રિસ્પોન્ડ કરવું જોઈએ. શું કરવું જોઈએ? પ્રત્યુત્તર આપવું જોઈએ. આપણે મોટે ભાગે ટાળીએ છીએ, આજે નહીં કાલે, આજે નહીં કાલે, થોડા વખત પછી, થોડી મજા કરી લેવા દો, થોડું જગતમાં હજુ મને ઇન્ટરેસ્ટ છે, હજુ જગતના માનવમાં મને રસ છે, મને મારું પૂરું કરી લેવા દો, મારો અભ્યાસ પૂરી કરી લેવા દો, મારી નોકરી પૂરી કરી લેવા દો. જ્યારે હું ગરડો થઈશ, જ્યારે મારી પાસે કંઈ એવું હશે નહીં, ત્યારે હું પ્રભુ પાસે આવીશ. કોલિંગ તેના તરફથી છે, કોલિંગ એના સમયે તે આપે છે, ત્યારે જ તમારે મારા અધીન થવું જોઈએ. નહીં તો સમય પછી મળશે નહીં. પ્રભુ સમય ફરી આપતો નથી. જ્યારે તે બોલાવે, મસ્ટ હેવ ટુ રિસ્પોન્ડ. એક ગામમાં થઈને પ્રભુ ગયો, એક બહુ જુવાન, બહુ સમજદાર, જાણકાર પ્રભુ પાસે આવ્યો, નમ્રતાથી આવ્યો, ઘૂંટણે પડ્યો, તેને વિનંતી કરી, હે મહાન ગ્રેટ પ્રીચર, અથવા તો હે મહાન ઉપદેશક અથવા ઉત્તમ ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા માટે હું શું કરું? તે સામે ચાલીને આવ્યો, તેને પણ કોલિંગ પ્રભુએ આપ્યું. તેમ છતાં વચન કહે છે તે ઉદાસ થઈને જતો રહ્યો. પ્રભુનું કોલિંગ તે સ્વીકારી શક્યો નહીં. પ્રભુએ કહ્યું, મારી પાછળ આવ, તારું જે છે તે બધું વેચી નાખ, દરિદ્રોને આપી દે, મારી પાછળ આવ. પણ એનું ધન એટલું બધું હતું, એના પૈસા એટલા બધા હતા કે તે બધું મૂકીને પ્રભુની પાછળ આવી શકતો નથી. તો કોઈને કોઈ હિન્ડ્રન્સ આપણને નડે છે, કોઈને કોઈ આપણને અટકાવ હોય છે. એના પિતા હતા, એનો ધંધો હતો, માછલાનો ધંધો હતો, તેનું વહાણ હતું, તેના નોકરો હતા, બધું મૂકીને તેઓ તેની પાછળ છે. તો આ ફર્સ્ટ છે, આપણે એને રિસ્પોન્ડ કરવું જોઈએ. સેકન્ડલી, લુકની સુવાર્તા, તેનો 5મો અધ્યાય, લુક ચેપ્ટર 5. અહીંયા આગળ એક વ્યક્તિને જોઈએ છે જેને સ્પેસિફિક પ્રભુ એને કોલિંગ આપે છે, જે ડિટેલમાં લખવામાં આવ્યું. ત્યાં જે વાત છે તેને અહીંયા થોડી ડિટેલમાં લખી છે. લુકની સુવાર્તા 5મો અધ્યાય, તેની પહેલી કલમથી વાંચીએ આ વારા ફરતી. હવે ઘણા લોકો તેના પર પડાપડી કરીને દેવની વાત સાંભળતા હતા, ત્યારે તે ગેનેસરેતના સરોવર કાંઠે ઊભો રહ્યો હતો. બીજી કલમ. તે હોડીઓમાંની એક સિમોનની હતી, અને તેના પર તે ચડ્યો અને તેને કાંઠેથી થોડે દૂર હંકારવાને કહ્યું. તેણે તેમાં બેસીને લોકોને બોધ કર્યો. પાંચમી કલમ. સિમોને તેને ઉત્તર આપ્યો કે સ્વામી, અમે આખી રાત મહેનત કરી પણ કશું પકડ્યું નહીં, તો પણ તારા કહેવાથી હું જાળો નાખીશ. સાતમી કલમ. તેઓએ ભાગ્યા બીજી હોડીમાં હતા, તેઓએ તેઓને ઇશારો કર્યો કે તેઓ આવીને તેઓને સહાય કરે. તેઓ આવીને બંને હોડીઓને એવી ભરી કે તેઓ ડૂબવા લાગી. આઠમી કલમ. નવમી કલમ. કેમ કે માછલાનો જે જથ્થો પકડાયો હતો તેથી તે તથા તેના સર્વ સાથીઓ અચરજ થયા. 10મી કલમ. અગિયારમી કલમ. હોડીઓને કાંઠે લાવ્યા પછી તેઓ બધું મૂકીને તેની પાછળ ચાલ્યા. અહીંયા આપણે જોઈએ છીએ પિત્તરનું જે કોલિંગ જે છે એ પર્સનલ કોલિંગ થોડું વધારે ઊંડાણથી લખ્યું છે. ત્યાં થોડીક ટૂંકાણમાં લખ્યું, પણ અહીંયા ઊંડાણથી લખવામાં આવ્યું છે. પણ જો તમે 2-3 વસ્તુ એને માર્ક કરશો તો તમને ખબર પડશે. પ્રભુએ જ્યારે તેને કહ્યું કે તું ઊંડા પાણીમાં હંકારી જા અને ત્યાં ઝાડ નાખ ને ત્યાં તને કંઈક મળશે. 4મી કલમમાં ત્યારે તેણે કહ્યું કે સ્વામી, અમે આખી રાત મહેનત કરી, કશું પકડાયું નથી. એની નિષ્ફળતા, એની સર્વ આટલો હોશિયાર હોવા છતાં પણ અને જાણકાર હોવા છતાં પણ તેની મહેનત નિષ્ફળ ગઈ હતી. એવું નહોતું કે તે જૂઠું બોલતો હતો, ખરેખર તેણે મહેનત કરી હતી, તેની કુન હતી, પરંતુ તેના હાથમાં કંઈ આવેલું નિષ્ફળ હતો, નિષ્ફળ. અને જ્યારે એણે એમ કહ્યું ત્યારે એણે શું કીધું? તારા કહેવાથી હું ઝાડ. શું કહે છે? તારા કહેવાથી. સો જ્યારે કોલિંગ મળે છે ત્યારે એ સામે રિસ્પોન્ડ કરે છે, તારા કહેવાથી હું કરીશ, તારા કહેવાથી હું જઈશ.
તારા કહેવાથી હું અધીન થઈશ, સો એન્ડ સો. તરત જ જ્યારે તે જાળ નાખી અને પુષ્કળ માછલીઓ આવી, એમ કહેવા પ્રમાણે કે ખ્રિસ્તને આજ્ઞાથી એ સર્વ માછલીઓ તે જાળોમાં આવી ગઈ, એક પણ જતી રહી નહીં. દરેક માછલીઓ તેને અધીન થઈ પ્રભુને, અને બધી એની જાળમાં આવી. એની હોશિયારીથી નહીં, પણ ખ્રિસ્તની આજ્ઞાથી. જ્યારે એ બધી જાળો આવી ત્યારે બહાર લાવ્યા. સૌથી મોટું રિએક્શન શું આવે છે? 8મી કલમમાં શું વાંચીએ છીએ આપણે? હા હા હા, ધ કન્વિક્શન હેઝ બીન એન્ટર ઇન હિઝ હાર્ટ. જે અંદરથી કન્વિક્શન હોવું જોઈએ, જે આપણે કાયલ થયેલું અથવા તો કન્ફર્મ થઈ જવું, તે આપણને થવું જોઈએ. જ્યારે પ્રભુ કોલિંગ આપે છે, આપણને આપણી સ્થિતિનું ભાન થવું જોઈએ. શું થવું જોઈએ? આપણી સ્થિતિનું. તેને તરત થયું, હું પાપી માણસ, હું પાપી. પ્રભુએ એને કીધું તું પાપી માણસ છે. જેવું એની સાથે એન્કાઉન્ટર થાય છે, જેવું એની સાથે આપણી મુલાકાત થાય છે, જેવું આપણે એને જોઈએ છે, એને સાંભળીએ છીએ, આપણને આપણી સ્થિતિનું ભાન થાય છે. શું થાય છે? વી હેવ ટુ કન્ફર્મ અથવા કન્વિક્ટ અવર સિચ્યુએશન, હુ વી આર, હુ આઈ એમ. હું કોણ છું એને ખબર પડે છે. બાકી કોઈ કેટલા પણ આપણને દોષિત ઠરાવે, આપણે પોતે દોષિત ઠરવા માંગતા નથી. આપણી પર કોઈ આંગળી ચીંધે આપણને ગમતું નથી. આપણે પોતાની દ્રષ્ટિમાં સારા જ હોઈએ છીએ. આપણે પોતાને બચાવ કરીએ છીએ, ના ના હું આવો નથી, ના ના હું તો સારો છું. પરંતુ પ્રભુ સાથે એવું થતું નથી. જ્યારે પ્રભુ ડીલિંગ કરે છે ડાયરેક્ટ, આપણે પોતાને સંતાડી શકતા, આપણે માની લઈએ છીએ. યુ હેવ ટુ કન્વિક્ટ. તો કોલિંગનું બીજું શું થાય છે? કન્વિક્શન થાય. શું થાય છે? કન્વિક્શન. કન્વિક્શન એટલે ખાતરી થવું અંદર, હું પાપી છું, હું પાપી છું. તો જો તમારા જીવનમાં કે મારા જીવનમાં પ્રભુએ જ્યારે મને બોલાવ્યો, શું મને કન્વિક્શન થયું? આઈ એમ અ સિનર, આઈ એમ અ સિનર. જો એ આપણને થતું નથી વાલાઓ, તો એનો અર્થ શું છે? આપણે પોતાને સંતાડીએ છીએ. શું થાય છે? આપણે પોતાને ધોવા દેતા કદી એવું નહીં કરીએ. આપણે પોતાને ખુલ્લા કરવા જોઈએ. યોહાનની સુવાર્તાના 3 અધ્યાયમાં વાંચીએ છીએ, તેઓ મારી પાસે એટલા માટે નથી આવતા કે જેથી કરીને તેઓ અજવાળાની પાસે આવે તો તેઓના પાપ દેખાય. યોહાનની સુવાર્તા તેનો 3 અધ્યાય, યોહાનની સુવાર્તા તેનો 3 અધ્યાય 20મી કલમ 3 ને 20. હા હા હા, પોતાના કામ ન વખોડાય એટલે પોતાના કામ પ્રગટ ન થાય માટે અજવાળાની પાસે આવતા. આપણો પ્રભુ અજવાળો છે, તેની પાસે આપણે આવીએ, એને ખુલ્લું કરીએ, પોતાને સંતાડીએ નહીં, ઢોંગ નહીં, આડંબર નહીં, ઓપન. હા પ્રભુ, આ મારામાં છે, આ મારામાં છે. જો કે બહારથી બધું સારું દેખાય છે, બહારથી બધા લોકો મને સારો વ્યક્તિ જ ગણે છે, હું સારી પ્રાર્થના કરાવું છું, સારું ભજન કરું છું, સારી સેવા કરું છું, બધાને મદદરૂપ થાઉં છું, કંઈ મારામાં ખરાબ દેખાતું નથી. બટ પ્રભુ, મારી અંદર અંદર હું પાપી માણસ, આઈ એમ અ સિનર. જ્યારે આ શબ્દ તેના મોંમાંથી નીકળ્યા ત્યારે પ્રભુએ કહ્યું, બી માં. શું કહ્યું પ્રભુ એને? બી માં, હવે તું માણસોનો પકડનાર થશે. તો જ્યારે આપણા પાપ માની લઈએ છીએ, આપણે એની આગળ કબૂલ કરીએ છીએ, પ્રભુ આપણને તરત કહે છે, બી માં, તું તારે આપણને જે સેવા અથવા એનું કામ જે છે તે આપણને સોંપે છે. ન કેવળ આપણે ક્ષમા આપે છે, પણ તેની સેવા આપે છે. તું માણસોને પકડનાર થશે. બહુ મોટી તાંગાડી, બહુ મોટો મેસેજ પ્રભુ આપતો નથી જોઈને, બહુ મોટો લેક્ચર નથી પ્રભુએ આપ્યું. કન્વિક્શન આપે છે. શું આપે છે? અંદર ખાતરી. એ આપણા જીવનમાં થવું જોઈએ. શું થવું જોઈએ? કન્વિક્શન. નહીં તો બધી મિટિંગોમાં જ્યાં જ કરીશું, કન્વિક્શન નહીં આવે. અને કન્વિક્શન નહીં આવે તો આપણું બદલાણ નહીં થાય, કન્વર્ઝન નહીં થાય. શું નહીં થાય? કન્વર્ઝન, બદલાણ નહીં થાય. સમજ પડી? જો અંદર આપણે માની નહીં લઈશું પ્રભુ જે કહે છે, અથવા તો આપણે પ્રભુએ જે આપણે પોતાને ખોલીને એને આગળ માની નહીં લઈએ, તો બદલાઈશું નહીં, પ્રભુ બદલશે નહીં.
કન્વર્ઝન કહેવામાં આવે છે. કન્વિક્શન ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ બિફોર કન્વર્ઝન. બદલાણ પહેલાં અંદર માની લેવું બહુ જરૂરી છે. જો તમે સંતાડી રાખશો, પકડી રાખશો, પાછા રાખશો, કાન બંધ કરશો, આંખ બંધ કરશો, તો કન્વર્ઝન આવશે નહીં, બદલાણ આવશે. ગમે એટલી મિટિંગોમાં જશો, ચાલો કન્વર્ઝન આવશે નહીં. આપણામાં આવશે નહીં, બીજામાં આવશે નહીં, પોતાના ઘરમાં આવશે નહીં, મંડળીમાં આવશે, બદલાણ આવશે નહીં. તો કોલિંગ પ્રભુનું આ છે કે પિત્તરને પ્રભુએ બોલાવ્યો. પછી આપણે જોઈએ રફતે 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 પ્રભુને 33.5 વર્ષમાંથી જે 3.5 વર્ષ જે એની સેવા હતી એ દરમિયાન પિત્તરને હક મળ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે સાથે ચાલે, એની વાણી સાંભળે, એને જુએ, એની સાથે ખાય, એની સાથે પીવે. ઇટ ઇઝ અ ગ્રેટ પ્રિવિલેજ એમ કહેવામાં આવે છે. જેટલા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે રહ્યા એ જે શિષ્યો, જે પ્રેરિત કહેવાય, પ્રેરિત એટલે જેણે પ્રભુને જોયો પોતાના એના દેહમાં, સાથે એના ઉત્થાન થયા પછી જોયો, તેઓ પ્રેરિત છે. પ્રેરિત કોણ છે? જેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને નજરે નજર જોયો છે, શરીરમાં ઉત્થાન પામેલો, પુનરુત્થાન પામેલો જોયો છે. બધા પ્રેરિત નથી. આજે તો બધા જ નીકળ્યા છે, બધા નામની અંદર પ્રેરિત. અપોસ્ટલ સો એન્ડ સો, અપોસ્ટલ ડેવિડ, અપોસ્ટલ ગામિત, અપોસ્ટલ મોહનભાઈ. બાઇબલ ના પાડે છે. બહુ બધી રેફરન્સ છે, બતાવીશ કોઈ વાર તમને સમય હશે તો. અપોસ્ટલ કેવળ ને કેવળ કોણ છે? કે જેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને નરી આંખે જોયો, ઉત્થાન પામેલ, તે અપોસ્ટલ છે, પ્રેરિત. જ્યારે બાઇબલ બંધ થઈ ગયું, પ્રેરિત બંધ થઈ ગયા. સમજ પડી? બાઇબલ પૂરું થઈ ગયું, રેવલેશન પ્રકટીકરણ પૂરું થઈ ગયું, ત્યાર પછી કોઈ પ્રેરિત આવ્યો નથી વચન પ્રમાણે. સમજ પડી? હા, પ્રેરિત કક્ષાની સેવા કહી શકાય. કોઈકને આપી પ્રભુના બહુ મોટા મોટા દાસ, તો એના સિમિલર સેવા પ્રભુએ આપી એ કક્ષાની, પણ પ્રેરિત નહીં, અપોસ્ટલ નહીં. સમજ પડી? તો આ બધા આ લોકોને પ્રભુએ પ્રિવિલેજ આપ્યો કે તેઓ સાથે રહીને શીખે, જાણે, અને આખા જીવનભર પ્રભુ એને કહેતા રહ્યા. પરંતુ દુઃખની વાત એવી હતી પિત્તરના સંદર્ભમાં, તે આત્મિક આંખ તેની વધારે ખુલ્લી નહોતી. તે દેહથી જોતો, દેહથી વિચારતો અને ઇમોશનલી રિએક્ટ કરતો. કેવું કરતો? હા, લાગણીથી વશ થઈને તરત પહેલો જ બહુ જ અગ્રેસિવ હતો અને બહુ બહાદુર બી હતો, અને તરત જ કોઈ બી પ્રભુની વાત હોય તરત પોતાનો મત રજૂ કરતો, હંમેશા રજૂ કરતો. અને આપણે જોઈએ છીએ જ્યારે પ્રભુએ કહ્યું કે માણસનો દીકરો દુઃખ સહન કરશે, શાસ્ત્રીઓથી નકારાશે અને ફલાણું તેને સહન કરવાનું આવશે, પ્રભુને ધમકાવતા કહે છે, નહીં પ્રભુ, એ તારાથી દૂર રહો, તું વધસ્તંભ પર નહીં જા. પ્રભુએ તરત ઠપકો આપ્યો, શૈતાન મારી પછવાડે. તો માણસોની વાત પર ચિત્ત લગાડે છે, દેવની વાત પર. આપણે જોઈએ છીએ જ્યારે રૂપાંતરના પહાડ પર પ્રભુ લઈ ગયા એને 3 શિષ્યોની સાથે, ત્યારે પણ તે ઉતાવળથી બોલ્યો, આપણે અહીંયા જ રહીએ, હું 2 માંડવા બનાવું, એક તારા માટે, એક મૂસાને એલિયાના માટે, અને આપણે અહીંયા જ રહીએ. પણ તે શું બોલતો હતો તેને ખબર પડતી નહીં. આત્મિક આંખ બંધ હતી. સાથે આપણે જોઈએ છીએ તેણે ઉતાવળ કરીને પિત્તરે શિષ્યોનો કાન, સિપાહીનો કાન કાપી નાખ્યો, ઉતાવળ કરીને. પ્રભુએ કહ્યું, તારી તલવાર મ્યાનમાં નાખ. તો હંમેશા આત્મિક બાબતોને મૂકીને એ દૈહિક બાબતો પર ધ્યાન આપતો હતો. આજે પણ આ જ રીતે શિષ્યો તો હોય છે, કોલિંગ તો મળેલું હોય છે, પણ જે ખરેખર એની સંગતમાંથી જે પામવું જોઈએ, આત્મિક આંખ ખુલવી જોઈએ, આત્મિક કાન ખુલવા જોઈએ, આત્મિક જીવનની શરૂઆત થવી જોઈએ, તે હોતી નથી. પણ આપણે ફ્લેશલી જોઈએ છે, દૈહિક બાબત જોઈએ છે, દૈહિક વાનાઓ જોઈએ છે, દૈહિક માન જોઈએ છે, દૈહિક પ્રભુ મને દૈહિક રીતે શું આપે આ પૃથ્વી પર. માટે આપણે જોઈએ છીએ એક વખત જ્યારે તે પ્રભુએ પોતે પિત્તર પોતે કહ્યું કે અમે બધું તારી પાછળ મૂકીને આવ્યા છે, અમને શું મળશે? લુકની સુવાર્તા તેનો 18મો અધ્યાય અને તેની 26મી કલમ, હા 28મી કલમ, લુક 18 ને 28. હા 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 હા. બીજી એક જગ્યાએ કહે છે માર્કની સુવાર્તાની અંદર, એવું કહે છે, અમે બધું મૂકીને તારી પાછળ આવ્યા છે, અમને શું મળશે? એવું એ કહે છે.
હમણાં મને કલમ નથી મળતી, પણ એવું કહે છે કે અમે બધું મૂકીને તારી પાછળ આવ્યા, અમને શું મળશે? તારે પ્રભુ કે જે કોઈએ દેવના રાજ્યની રીતે પોતાનું ઘર, ખેતર, પતિ, પત્ની, બાળકો જે મૂક્યા હશે, આ કાળમાં 100 ગણું, આવનાર કાળમાં અનંત જીવન પામ્યા વિના રહેશે નહીં. પ્રભુ આપશે, નો ડાઉટ, પણ એનું ધ્યાન આની ઉપર જ, એનું ધ્યાન એની ઉપર. માટે આત્મિક બાબતો સંબંધી તે સમજી શકતો નહોતો, આત્મિક બાબતો ખબર પડતી નહોતી, અને ઉતાવળે તે નિર્ણય કરતો હતો. 3.5 વર્ષ ઇમ્પોર્ટન્ટ વસ્તુ પ્રભુએ શીખાડી, તે જ વસ્તુ તેને તે સમયે ખબર પડી. 4 સુવાર્તા છે ને વલાઓ, તે બી છે. શું છે? ઇટ ઇઝ અ સીડ. શું છે? નવા કરારને સમજવાના માટે જે બી આપવામાં આવ્યા છે તે 4 સુવાર્તામાં છે. પત્રોની અંદર તેના રહસ્યો પ્રભુએ ખોલ્યા. જે પત્રો છે એની અંદર શું કર્યું? લેટર્સમાં 4 સુવાર્તાના રહસ્યો પાઉલ પ્રેરિતે ખોલ્યું. સમજ પડી વાતમાં? જૂના કરારને સમજવાના માટે આ 4 સુવાર્તા છે. 4 સુવાર્તાને સમજવાના માટે પત્ર છે. ઇન શોર્ટ, ટૂંકાણમાં કહું, જૂનો કરાર જે છે ઉત્પત્તિથી લઈને માલાકી સુધી, એને સમજવાના માટે 4 સુવાર્તા પ્રભુએ આપી છે. એના બી તેમાં છે, અને એ બીનું જે ઝાડ જે છે આખું, તે નવા કરારમાં પત્રોમાં છે. તો પત્રોની અંદર જે રેવેલેશન છે, પ્રકટીકરણ છે, આત્મિક ઊંડાણ જે છે તે ખોલવામાં આવે. કહેવાનો મતલબ આજે બી ઘણા બધી મંડળીઓમાં ઘણા બધા સેવકો, ઘણા બધા શિષ્યો આ 4 સુવાર્તાની બહાર નીકળી શકતા નથી. સમજ પડી? બીમાં જ છે જે ઝાડ થયું મોટું, જેના પર ઝાડના ફળ લાગ્યા, રસદાયક ફળો છે, તે સુધી પહોંચી શકતા નથી. આત્મિક પરિપક્વતા, આત્મિક ઊંચાઈ, જે ખ્રિસ્તના જ્ઞાન અને ખ્રિસ્તમાં રહેલી જે પરિપક્વતા જે છે, ત્યાં સુધી પહોંચી શકતા નથી. જે લખવામાં આવેલું છે એફએસસીના પત્રના 3જા અધ્યાયની અંદર, 4થા અધ્યાયની 13મી, 12મી ને 13મી કલમ. એફએસસી 4, 12 ને 13 વાંચો, ઝડપથી વાંચો. હા હા આપ્યા. હા હા, તેના પરના વિશ્વાસથી અને તેના જ્ઞાનથી શું થાય? એક્ય થાય, તે પ્રાપ્ત કરીએ. હા, પોઢ પુરુષત્વની પાયરી, એટલે ઉંમરલાયક જે માણસ હોય, પોઢ પુરુષત્વ, એની પાયરી સુધી, એની પાયરી સુધી, અને ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરી, ધ પરફેક્શન ઓફ ક્રાઇસ્ટ, ત્યાં સુધી આપણે પહોંચીએ. પછી હા, બાળકોના જેવા, હા, માણસોની ઠગાઈથી, હા હા હા, બધા અલગ અલગ મત છે, એ પવનથી આમ તેમ, હા, ડોલા ખાનારા તેમ આમ તેમ ફરનારા ન થઈએ. તો આજે બી આ મિઝરેબલ કન્ડિશન છે. ઘડીકમાં અહીંયા જઈએ, ઘડીકમાં ત્યાં જઈએ, ઘડીકમાં ત્યાં જઈએ, ઘડીકમાં અહીંયા જઈએ. બટ જે ખ્રિસ્ત કે જે મૂળ છે તેને વળગી રહેતા નથી. જે ખ્રિસ્ત કે જે પાયો છે તેમાં ઊંડાણથી આપણા મૂળિયા જાગતા નથી, પરંતુ પવનથી આમ તેમ, એક મત આમ, પેલા આમ કે છે આમ જઈએ, પેલા આમ કે છે આમ જઈએ, ગોળ 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 ફરે છે, પણ સ્થિર થતા નથી. એ જે મેચ્યોરિટી છે, પરિપક્વતાની પાયરી સુધી આપણે પહોંચતા નથી. આ સ્થિતિ છે. આજે પણ આપણે ખ્રિસ્તમાં બાળકો છીએ. પ્રભુ કહે છે અત્યાર સુધી તો તમારે સેવકો થવું જોઈતું હતું, તમારે ઉપદેશકો થવું જોઈતું હતું, પરંતુ તમને ખ્રિસ્તના મૂળ તત્વ ફરી કોઈ શીખવે તેની અગત્યતા છે. હિબ્રુઓના પત્રના 6ઠ્ઠા અધ્યાયમાં લખે છે તમને ફરીને ફરી કોઈ યાદ કરાવે એવી અગત્યતા છે. કેમ આવું થાય છે? જેમ પ્રમાણે શિષ્યો 3.5 વર્ષ સુધી જે કંઈ પ્રભુએ વાત કરી, સાંભળ્યું, તેઓના મનમાં ઉતર્યું જ, અંદર ગયું જ નહીં. કાન બંધ, આંખ બંધ. પરંતુ પ્રભુની સ્તુતિ થાવ, પાછળથી પ્રભુના ઉઠ્યા પછી આ બધી વસ્તુ પવિત્ર આત્માએ તેઓને યાદ કરાવી. માટે તેઓએ લખ્યું, બધી વસ્તુ પ્રભુએ યાદ કરાવી, અને પછી તેઓના જીવન બદલાઈ ગયા. બરાબર? યાદ આવ્યું
પ્રભુ આ કહેતો હતો, પ્રભુ આ કહેતો હતો, પ્રભુ આ કહેતો, તમે સમજ્યા નહીં. આવું જ એક દિવસ બનશે જ્યારે પ્રભુ વાત કરી રહ્યો છે, આપણે સમજતા નથી. પ્રભુ કંઈ કહી રહ્યો છે, આપણે આધીન થતા નથી. આપણે હૃદય કઠણ કરીએ છીએ, આપણે મન કઠણ કરીએ છીએ, આપણે હજુ પણ એ જ જૂના જીવનમાં રચ્યા પચ્યા રહીએ છીએ. સમય આવશે એક દિવસ આપણને યાદ આવશે, પ્રભુએ મારી સાથે વાત કરેલી, પ્રભુએ મને પેલું કીધેલું, પેલું છોડી દેવાનું જ કીધેલું, મેં છોડ્યું નહીં. પ્રભુએ મને પેલું કરવાનું કીધેલું, મેં કર્યું નહીં. ત્યારે આપણને પસ્તાવો થશે. કારણ કે વર્ષો આપણા વીતી ગયા, જે કક્ષા સુધી પહોંચવું જોઈતું હતું ત્યાં પહોંચી શક્યા નહીં. હજુ પણ આપણે બાળકો જ રહ્યા, બાળકો જ રહ્યા. તો નુકસાન કોને છે? આપણને જ. વધારે એના પર નહીં કહું, પરંતુ જે સંગત વિશે પોતાએ તેઓને પ્રભુએ પિત્તરને અને તેના શિષ્યોને આપી તે તેઓ સમજી શક્યા નહીં. આ સંગતને સમજવાની પ્રભુની બહુ જ ઈચ્છા હતી કે તેઓ સમજે, પણ તેઓ સમજી શક્યા નહીં. બહુ ઓછા એ સંગતનું મૂલ્ય સમજ્યા. એમાં ખાસ કરીને જે બેથાનીની જે મરિયમ છે તેને પ્રભુએ ઘણી કૃપા આપી કે એ સંગત એ સમજી. માટે તે તેના ચરણો આગળ બેસતી અને ચરણો આગળ બેસીને તેની પાસે શીખી. સૌથી વધારે પ્રકાશ હું એવું માનું છું, વિશ્વાસ કરું છું કે બેથાનીની મરિયમને પ્રભુએ આપ્યો. માટે હજુ તો તે મર્યો નહોતો તે પહેલાં તે તેની આગળ અત્તરની શીશી લઈને આવી, સંગેમરમરની, મૂલ્યવાન. અને તે બાટલી તેણે તોડી તેના પગ આગળ નાખ્યું, તેના માથા પર નાખ્યું. યોહાનની સુવાર્તાના 12મા અધ્યાયમાં તારે યહૂદા ઇસ્કરિયોતને અટકાવ્યું. અરે આ અત્તર કેટલું મૂલ્યવાન, કેટલું કિંમતી, આને વેચીને કેટલા બધા ગરીબોને આપવામાં આવતે તો તેઓ કેટલું બધું અન્ન તેઓને મળતે. ગરીબ માટે તેને દાજ હતી માટે એણે નહોતું કીધું. વચન કહે છે તે ચોર હતો અને થેલી રાખતો હતો. કહેવાનો મતલબ શું છે કે શિષ્યોએ આ કરવું જોઈતું હતું. એ પ્રભુ છે, એને એ મહિમા, એનો ભજન એણે આપવું જોઈતું, નહીં આપી શક્યા. બેથાનીની મરિયમે આ કર્યું 12મા અધ્યાયમાં. તારે પ્રભુએ આ શબ્દતામાં લખ્યા છે, એને રહેવા દો, એને સતાવોમાં, કારણ કે મારા દફનને સારું અગાઉથી તેણે મને તેલ છોડ્યું છે. એને કેવી રીતે ખબર પડી કે મારો પ્રભુ જવાનો છે દફનમાં? એને કેવી રીતે ખબર પડી કે એને જરૂર છે? ક્લોઝ રિલેશનશીપ, એની નજીકની સંગત દ્વારા પ્રભુને શું દુઃખ સહન કરવાનું છે તો સમજી માટે એણે આવીને અર્પણ કર્યું. એ તેલ એના પગ પર રડ્યું. શિષ્યો મિસ કરી ગયા. હું એમ જે કહેવા માંગુ છું તમને સમજાવવા માંગુ છું. એની સાથે રહેતા હતા પણ એ સમજી જ નહીં શક્યા એનું દુઃખ. એ શું કરવાનું છે, વધસ્તંભ પર જવાનો, નહીં સમજી શક્યા. કામમાં એટલા ગુથાયેલા રહ્યા, આમ કરવાનું છે, ત્યાં જવાનું છે, પેલી સેવા કરવાની છે, પેલી. આજે પણ આપણે કામમાં ગુથાયેલા રહીએ છીએ. માર્થા પણ ગુથાયેલી રહી, બહુ ચિંતા કરતી હતી, પ્રભુની વાણી સાંભળી શકી, ચૂકી ગઈ. પરંતુ આપણે જોઈએ છે મરિયમને પ્રભુએ કૃપા. હવે જોઈ લો, વધારે સમય નથી મારે બગાડવો. બીજું એક જે છે એને જોઈ લો, પ્રેરિતોના કૃત્યો તેનો 9મો અધ્યાય. પણ તેની એક વસ્તુ આપણે વાંચીએ છીએ 7મા અધ્યાયની 58મી કલમ. પ્રેરિતોના કૃત્યો તેનો 7મો અધ્યાય તેની 58મી કલમ. હા 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 હા, બસ 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 બસ. અહીંયા એક વ્યક્તિનું નામ આપણે વાંચીએ છીએ, તેનું નામ છે સાઉલ. આ બીજી વ્યક્તિ છે. હું કેમ બે વ્યક્તિના નામ લઉં છું, એક પિત્તર અને પાઉલનું? કારણ કે આ બે વ્યક્તિઓને પ્રભુએ સ્પેશિયલ પસંદ કરેલા હતા. ગ્રીક એટલે કે જે વિદેશીઓ છે તેઓના માટે પ્રભુએ પાઉલને પસંદ કર્યું, સાઉલને જેને પાઉલ બનાવ્યું, અને પિત્તરને યહૂદીઓના માટે પ્રભુએ પસંદ કર્યું કે જે એની સુવાર્તા કરે. આ બે કેરેક્ટર તમને નવા કરારમાં ખાસ જોવા મળે છે. એક છે કોણ છે? પિત્તર. અને બીજું છે કોણ છે? પાઉલ. કોણ છે? હા, જે સાઉલ હતો. પ્રેરિતોના કૃત્યના 9મા અધ્યાયમાં, 22મા અધ્યાયમાં અને 26મા અધ્યાયમાં 3 જગ્યાએ તેના બદલાણ વિશે કે કોલિંગ વિશે લખવામાં આવ્યું છે. શું કરવામાં આવ્યું છે? તેના કોલિંગ વિશે ક્યાં ક્યાં લખવામાં આવ્યું છે? પ્રેરિતોના કૃત્યના 9મા અધ્યાયમાં, પ્રેરિત કૃત્ય 22મા અધ્યાયમાં, પ્રેરિતોના કૃત્યના 26મા અધ્યાયમાં. 3 જગ્યાએ પાઉલને પ્રભુએ કેવી રીતે બોલાવ્યો તે લખવામાં આવ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે એન્કાઉન્ટર જે થયું તે વિશે લખવામાં આવ્યું છે. પણ 7મા અધ્યાયની 58મી કલમમાં આપણે વાંચી ગયા, તે કોણ હતો? સતાવનાર હતો. કોણ હતો? હા, સ્ટેફનને જ્યારે પથ્થર માર્યા
ત્યારે તે ત્યાં આગળ લુગડા સાચવતો હતો. શું કરતો હતો તે? લુગડા, કપડાં સાચવતો હતો. તે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જાણે કે વેરી હોય, દુશ્મન હોય, તેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોકોની પાછળ પડેલો. કોઈ પણ રીતે તેઓને બંદીખાનામાં નાખતો, તેઓની ઉપર તહોમત મૂકતો અને તેઓને મરતા સુધી તેઓની ઉપર જોર જુલમ ગુજારતો. ક્રૂર માણસ. કેવો માણસ હતો? ક્રૂર, ક્રુકેટ પર્સન. એવી સ્થિતિવાળા વ્યક્તિને પ્રભુ પસંદ કરે છે, કોલિંગ આપે છે. મને ઘણીવાર સમજ નથી પડતી કે પ્રભુ એનામાં એવું તો કેવું શું જોયું કે પ્રભુ આને બોલાવ્યું. પરંતુ જ્યારે એની સેવા જોઈએ છે, એનું જીવન જોઈએ છે અને આખા એના પત્રો પરથી જોઈએ છે, ત્યારે આપણને ખબર પડે છે કે પ્રભુએ એને કેવો બદલ્યો. તો કોલિંગ ન કેવળ કન્વિક્શન કરે છે, પણ કોલિંગ શું કરે છે? કન્વર્ઝન કરે છે. શું કરે છે? કમ્પ્લીટ કન્વર્ઝન, કમ્પ્લીટ બદલાણ કરે છે, જે આપણને પાઉલના જીવનમાંથી જોઈએ. સાઉલ મટી જાય અને પાઉલ બની જાય, એ કોલિંગ દ્વારા બને છે. શું બને છે? તો આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 3.5 વર્ષ જે પિત્તરની સાથે રહ્યા અને તેની સાથે જેટલી ડીલિંગ કરી, શિષ્યો સાથે ડીલિંગ કરી, તેવો કોઈ લાભ આને મળેલો અને કોઈ એવો લાભ નહીં મળ્યો. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે હતો નહીં. તેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોયો નહીં ખાતા પીતા ચાલતા. હું નથી માનતો કદાચ જોયો, કદાચ હોય બી, આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી. બટ વચનમાં આપણે વાંચતા નથી કે તેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા કરતા એણે જોયો, કે એણે એની સુવાર્તા સાંભળી, કે એણે પ્રચાર સાંભળ્યો, કે જ્યારે પ્રભુ દેહમાં હતો વધસ્તંભ પહેલાં પ્રભુએ તેને બોલાવ્યો. એવું કશું તેના વિશે લખવામાં આવ્યું. પરંતુ આપણે જોઈએ છીએ કે ત્યારબાદ પ્રભુએ એને બોલાવ્યો, છતાં પણ એની સંગત તેણે અનુભવી. જૂના કરારના સંતો જોઈ ગયા, સંગત માટે પ્રભુ બોલાવ્યા. નવા કરારની અંદર 2 સંતને આપણે જોઈએ છે, એક પિત્તરને અને એક પાઉલ. પિત્તરને એ રીતે જોઈએ કે જે દેહમાં હતો, પ્રભુએ ઘણું બધું પ્રગટ કર્યું, ઘણી સંગત તેને આપી, બટ એ સંગતમાં એ કંઈ પામી શક્યો નહીં જે પામવું જોઈએ એટ ધેટ ટાઈમ પર. બીજું એ જોઈએ છે કે જે પાઉલ છે કે જેને એ સંગતનો લાભ નહીં મળ્યો, જેણે એ સંગતથી કશું જાણ્યું નહીં, એ મિસ કરી ગયો, તેમ છતાં એને પ્રભુએ બોલાવ્યો અને એના કરતાં વધારે ભાગ પ્રભુ એને આપ્યો પાઉલ માટે. વારંવાર તે કહે છે, પ્રભુ તરફથી જે મને મળ્યું તે મેં તમને પણ સોંપી દીધું. 1 કોરિન્થીના 11 જે પ્રભુ પાસેથી મને મળ્યું તે મેં તમને સોંપી. તેની બોલાહટ કન્ફર્મ હતી. એ જાણતો હતો કે મને કોણે બોલાવ્યો છે? જો વાંચો ગલાતી 1:1, ગલાતીનો પુત્ર તેનો 1 પહેલો અધ્યાય 1લી કલમ. વાંચો ગલાતીઓનો પત્ર તેનો 1લો અધ્યાય 1લી કલમ. હા હા, માણસોનો નહીં અને માણસથી નહીં. હા હા, તેથી નિમાયેલો, એને જે સેવા આપવામાં આવી, એને જે બોલાવટ આપવામાં આવી, જે કોલિંગ આપવામાં આવ્યું, તે કોણે આપ્યું? માણસોથી નહીં. માણસોએ નહીં આપ્યું, માણસોથી નહીં અપાયું. કોણે આપ્યું? દેવે તેને કોલિંગ આપ્યું. 11મી કલમ, 12મી કલમ, 11 ને 12. ભાઈઓ, હા 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 હા, માણસોએ આપેલી નથી, માણસ પાસેથી તે પામ્યો નથી, શીખ્યો નથી. હા, ઈસુ ખ્રિસ્તના પ્રગટ કર્યાથી પામ્યું છે. તો આ વસ્તુ આપણે બહુ કન્ફર્મ થવી જોઈએ વાલાઓ. ન કેવળ તે આપણે ઇન્ડિવિજ્યુઅલ બોલાવે છે, વ્યક્તિગત બોલાવે છે, પણ પ્રભુ બોલાવે છે એ ખાતરી હોવી જોઈએ. શું આપણે કદી એ જોયું કે મને કોણે બોલાવ્યો? શું પ્રભુએ મને બોલાવ્યો છે કે માણસે મને બોલાવ્યો? આ જે સેવા, જે કામ આપ્યું તે કોણે આપ્યું? પ્રભુએ આપ્યું કે માણસે આપ્યું? જો માણસ પાસેથી સેવા હશે તો માણસ માટે, માણસને લીધે, માણસને ઊંચો કરવાની, માણસને ખુશ કરવાની, માણસને ઊંચો કરવાની એ સેવા રહેશે. પણ જો પ્રભુથી સેવા પામ્યા છે, પ્રભુથી જો આપણે બોલાવાયેલા છે, તો પ્રભુના માટે જીવીશું, પ્રભુને ખુશ કરીશું, પ્રભુને ઊંચો કરીશું, પ્રભુના માટે વપરાઈશું. તો બી કન્ફર્મ ટુ નાઇટ, આજ રાત્રે કન્ફર્મ થઈએ વાલો. આપણને ખબર હોવી જોઈએ મને કોણે બોલાવ્યું.
મને કોણે બોલાવ્યો. એ વાંચે છે એ જ ગલાતીના, મેં આગળ બી તમને વંચાવ્યું છે 15મી કલમમાં 1:15. પણ દેવે જેણે મને મારા જન્મના દિવસથી જુદો કર્યો, પોતાની કૃપાથી મને હી કોલ્ડ બાય ગ્રેસ. શેનાથી બોલાવ્યો છે એને? કૃપાથી બોલાવ્યો છે. એનો અર્થ શું છે ખબર છે તમને બોલો? કોલિંગ માટે કૃપા જરૂરી છે. શું છે? આપણે સારા છે માટે પ્રભુ બોલાવતો નથી. ઘણીવાર આપણા મનમાં એવો પ્રશ્ન થયા કરે, કંઈક તો મારામાં હશે સારું, તો પ્રભુ મને બોલાવે. શેતાન ધીમે રહીને એટલો મસ્ત વિચાર મૂકી દે આપણા મનમાં, તું સારો છે, તું પહેલાં કરતાં તો સારો જ છે, તું તારી બાજુમાં રહે છે ને એના કરતાં સારો છે, એટલે તો પ્રભુએ તને બચાવ્યો. થાય છે ને? નો. એ કહે છે મારામાં કઈ સારું વસ્તુ, નથિંગ ગુડ ડ્વેલ ઇન મી. રોમિયોના પત્રના 7મા અધ્યાયમાં મારામાં કઈ સારું વસ્તુ નથી, આપણામાં કઈ સારું નથી કે જેને લીધે પ્રભુએ બોલાવ્યો. આપણે કેમ બોલાવાયેલા છે? એની કૃપાથી. શેનાથી? કૃપા. કૃપા એ શું છે ખબર છે? વોટ ઇઝ ધ ગ્રેસ? કૃપાની વ્યાખ્યા શું છે ખબર છે? લખી લો તમે. કૃપા એટલે શું? અનમેરિટેબલ ફેવર. અનમેરિટેબલ ફેવર એટલે જેને આપણે લાયક નથી તેવો દેવ આપણો પક્ષ કરે, આપણો પક્ષ લે, આપણી હિમાયત કરીએ જેને આપણે યોગ્ય નથી. સમજ પડી? અનમેરિટેબલ એટલે આપણે યોગ્ય જ નથી, આપણે લાયક નથી, છતાં દેવ આપણને આપે, છતાં દેવ આપણો પક્ષ લે. નહીં નહીં આ નહીં, આને નહીં. તે છે કૃપા. શું છે? અનમેરિટેબલ ફેવર ઇંગ્લિશમાં એમ છે. એ છે કૃપા. આપણા કોઈ સારા પ્રમાણને કારણે નહીં બચ્યા પ્રભુ. આપણે બોલાયા નથી. આપણે કે રાજા રજવાડા હતા, બહુ મોટા પૈસાદાર હતા, બહુ જ્ઞાની હતા, સ્કોલર હતા, ભણેલા ગણેલા હતા, બહુ સુસંસ્કૃત હતા, એટલા માટે પ્રભુએ નહીં બોલાયા. એની પ્રસન્નતાથી, એની ઈચ્છાથી અને કૃપાથી આપણને બોલાવ્યા છે. એણે કહ્યું મને મારા માના ગર્ભથી અલગ કર્યો, ત્યાંથી એણે મને બોલાવ્યો. આ વસ્તુ જો ઓલા આપણને કન્ફર્મ નહીં હશે ને તો આપણું કોલિંગને આપણે એટલું કિંમત નહીં આપીએ, એટલું નહીં સમજીએ. આપણે એમ જ માનીશું ભાઈ બીજા પણ છે ને તો હું પણ છું, બીજા જાય છે ને તો હું પણ જઈશ, પેલો ચાલે છે ને તો હું પણ ચાલીશ, પેલો બંધ કરી દેશે તો બી બંધ કરી દઈશ. આ વાત છે. ફરીને ફરી વાત તમને આ એટલા માટે કહું છું કે તમારા મનમાં ઘૂસી જાય. ભીડભાડમાં નહીં, ટોળામાં નહીં, ઇન્ડિવિજ્યુઅલ્સ તમને બોલાવેલા છે પ્રભુએ. એ કન્ફર્મ થવું જોઈએ, જેમ પાઉલને થયું. મને બોલાવ્યો મારા માના ગર્ભથી, ત્યારથી મને અલગ કર્યો. પૃથ્વીના મંડાણ અગાઉ મારા વિશે જાણતો હતો, નામ દઈને મને બોલાવ્યો. સમય આવ્યો તારે એણે મને પસ્તાવાનું દાન આપ્યું, પ્રભુ ઈસુ પર વિશ્વાસ આપ્યો. સમય આવ્યો તારે, તમારા મારા જીવનમાં એક દિવસે સમય આવ્યો જેણે આપણે બોલાવ્યો, પણ વ્યક્તિગત બોલાવ્યો છે. મને બોલાવ્યો છે. જો એ તમે સમજી જશો ને તો તમે એકલા ઊભા હશો તો પણ તમે સ્થિર રહેશો, તમે તમારા વિશ્વાસનો ત્યાગ કરશો. પણ જો તમે ટોળામાં છો, ભીડભાડમાં છો, તો બીજાના લીધે તમે ચાલ્યા કરશો, બીજા કરે છે માટે તમે કરશો. સમજ પડે છે હું જે કહું છું? તો તમને તમારા કોલિંગ વિશે કન્ફર્મ થાવ. જો પ્રેરિતના 9મા અધ્યાયમાં આવી જાઓ ઝડપથી, ત્યાં થોડી થોડી જે વચનો છે એ જોઈ લો. પ્રેરિતના 9મા અધ્યાયમાં 3 જગ્યાએ લખેલું છે તેનું કોલિંગ. તમે થોડુંક તમારી સાથે વહેંચી દો. જો પહેલી બાબત લખે છે પ્રેરિતોનું કૃત્ય 9મો અધ્યાય, પહેલી કલમ વાંચું છું. પણ સાઉલ હજુ સુધી પ્રભુના શિષ્યોની કતલ કરવાની ધમકી આપતો હતો. પ્રમુખ યાજક પાસે જઈને તેણે તેની પાસેથી દમસ્કમાં સભાઓ પર પત્ર માંગ્યા. જો તેને એ માર્ગમાંનો કોઈ માણસ કે પુરુષ કે સ્ત્રી મળે તો તે તેઓને બાંધીને યરુશલેમ લઈ આવે. તે ચાલતા ચાલતા દમસ્ક પાસે પહોંચ્યો ત્યારે એવું બન્યું કે એકાએક તેની આસપાસ આકાશમાંથી પ્રકાશ ઝબૂક્યો. તે ભોંય પર પડી ગયો અને તેની સાથે બોલતી એક વાણી તેણે સાંભળી કે સાઉલ સાઉલ તું મને કેમ સતાવે છે? ત્યારે તેણે કહ્યું કે પ્રભુ તું કોણ છે? તેણે કહ્યું કે હું ઈસુ છું જેને તું સતાવે છે. ધીસ ઇઝ અ એન્કાઉન્ટર. શું કહેવામાં આવે એને? પ્રભુની મુલાકાત. શું કહેવામાં આવે? દમસ્કના રોડ પર જતો હતો, તેના પોતાના કામમાં, તેની પોતાની હોશિયારીમાં, પોતાના બળમાં, પોતાના જ્ઞાનમાં, પોતાની ઝેલસમાં, અથવા તો શું કહેવાય એની ઝીલમાં, એની પોતાની ઝીલ હતી.
એને એમ હતું હું દેવ માટે જ કરું છું, એને નહોતી ખબર કે હું દેવની વિરુદ્ધ છું. માટે પ્રભુએ કહ્યું આર પર લાત મારવી તને કઠણ છે. એ આરની ઉપર એટલે કરવતની ઉપર પોતાનો પગ મારી રહ્યો હતો. કહે છે 22 અધ્યાયમાં કે હું એની વિરુદ્ધ બહુ બધું કરવા માંગતો હતો, પ્રભુ ઈસુની વિરુદ્ધ, અજાણતા. આજે આપણે અજાણતા પ્રભુની વિરુદ્ધ ઘણું કરતા હોઈએ છીએ, આપણને ખબર જ નથી. ચેક કરીએ. જો એ કોલિંગને પ્રતિસાદ આપણે નથી આપ્યો તો આજે પણ આપણે તેની વિરુદ્ધ કરી રહ્યા છીએ. કોલિંગને સ્વીકારવું નહીં તો કોલિંગ નહીં પામવું એ તેની અગેન્સ્ટની વસ્તુ છે, એની વિરુદ્ધની વસ્તુ છે. સમજ પડી? જ્યારે આપણે કોલિંગને એક્સેપ્ટ કરીએ છીએ, એને માની લઈએ છીએ, ત્યારે આપણે તેની સાથે થઈ જઈએ છીએ. ત્યાં સુધી આપણો માર્ગ તેની વિપરીત હોય છે, તેની સામે હોય છે. ખ્યાલ આવે? તો પ્રભુએ જ્યારે તેને કહ્યું કે સાઉલ સાઉલ તું મને કેમ સતાવે છે, તરત તેણે કહ્યું, ફરી આજે કોઈ સાઉલ સાઉલ, વ્યક્તિગત પ્રભુ એને બોલાવ્યો. વ્યક્તિગત દુશ્મન હતો, વેરી હતો, છતાં પ્રભુએ બોલાવ્યો હતો. એ કહે છે તરત જ પ્રભુને, તું કોણ છે? શું કીધું એણે? પ્રભુ તું. પ્રભુએ તરત પોતાની ઓળખાણ આપી, હું ઈસુ છું જેને તું. હી વોઝ શોક્ડ. તેને બહુ નવાઈ લાગી, આશ્ચર્ય પામ્યું. એટલા માટે નહીં કે ઈસુનું નામ નહીં સાંભળેલું એને, એટલા માટે નહીં કે ઈસુ વિશે તેને કંઈ ખબર નહોતી. એને તો ખબર હતી, એ તો સતાવતો હતો એના લોકોને. એણે જાણેલું હતું પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે, કે તેણે સુવાર્તા પ્રચાર કરી, કે તેણે લોકોને સાજા કર્યા, કે ચમત્કાર કર્યા, અને તેને પિલાત દ્વારા વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યો, અને તેના શિષ્યો ખોટી વાતો ચલાવે છે કે તે સજીવન થયો છે. સાંભળેલું હતું, પણ એને જાણતો. આપણે પણ તેના વિશે સાંભળીએ છીએ પણ એને જાણતા નથી. શું નહોતો જાણતો? ઈસુ તે ખ્રિસ્ત દેવનો દીકરો છે. શું નહોતો જાણતો? ઈસુ તે ખ્રિસ્ત દેવનો, ફરી પાછું રિપીટ કરું છું, સમજજો બરાબર. તે શું નહોતો જાણતો? ઈસુ તે જ ખ્રિસ્ત છે, ઈસુ તે જ દેવનો દીકરો છે. સમજાય વાત? કે ખ્રિસ્તની તો તે પોતે પણ રાહ જોતો હતો, મસાયા એની તો તે પોતે પણ રાહ જોતો હતો. એ પોતે જ જાણકાર હતો પ્રભુના વચનનો, ગમાલિયલના ચરણોમાં ઉછળેલો. દેવનું વચન બરાબર નિયમશાસ્ત્ર તને ખબર હતો, રૂઢિચુસ્ત હતો, પાક્કો હતો. એને ખબર હતું મસાયા મસીહ આવવાનો છે, દાઉદના કુળમાં આવવાનો છે, એને બધી જ ખબર હતી. પણ ઈસુ તે જ ખ્રિસ્ત છે તે જાણતો. સમજ પડી? જો યોહાનને આ પ્રેરિતનો કૃત્યો તેનો 9મો અધ્યાય, આ વાત પ્રભુએ તેને ક્લિયર કરી. પછી જ્યારે અનાનિયાને તેની પાસે મોકલ્યો ત્યારે પણ એ ક્લિયર કરી. 17મી કલમ વાંચો, 9મો અધ્યાય 17મી કલમ. હા 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 હા. પ્રભુ એટલે ઈસુ. શું કીધું એને? પ્રભુ એટલે ઈસુ, જે તને માર્ગમાં આવતો દેખાયો. બસ બસ બસ, તે તને માર્ગમાં આવતો દેખાયો. હવે 20મી કલમ મારો વાંચો. હા હા. તરત જેવો તે દેખતો થઈ ગયો, સભાસ્થાનમાં ગયો અને સીધો જ તેણે પ્રચાર કર્યો. શું પ્રચાર કર્યો? ઈસુ તે કોણ છે? કોણ છે ઈસુ તે? એને ખબર પડી ગઈ, જે દેવના દીકરો જેની રાહ જોતા હતા, જે મસીહ જે દેવનો દીકરો જેની રાહ જોતા હતા, એ તો આ ઈસુ છે, જે નાઝરેતમાં હતો, જે સુથારનો દીકરો હતો, જે નિર્બળતાથી ઘેરાયેલો હતો, જેનામાં કોઈ લાવણ્ય સૌંદર્ય દેખાતું નહોતું, જેનામાં કોઈ આકર્ષણ દેખાતું નહોતું, સામાન્ય માણસની જેવો તો દેખાતો. એ ઈસુ તે કોણ છે? દેવનો દીકરો. પછી શું પ્રગટ કરે છે? 22મી કલમ, 22મી કલમ. હા. ઈસુ તે કોણ છે? કોણ છે? ખ્રિસ્ત છે. હા. હવે તેના પ્રમાણ આપવા માંડ્યા. તેણે શું આપવા માંડ્યા? પ્રભુ ઈસુ ખ્રિસ્તની કમ્પ્લીટ ઓળખ તેને આપવામાં આવી. ઈસુ તે કોણ છે? ખ્રિસ્ત છે. ઈસુ તે કોણ છે? દેવનો જે સંતાયેલું હતું એની પાસે. આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે? મેં વારંવાર તમને પૂછ્યું છે, વારંવાર પૂછું છું, પૂછતો જ રહીશ.
ઈસુ ખ્રિસ્ત કોણ છે. જો એ કન્ફર્મ નહીં થશે ને તો તમારું કોલિંગ કન્ફર્મ નહીં થાય. કોલિંગ એ બીજું કંઈ નથી, ધ કન્ફર્મેશન અબાઉટ ક્રાઇસ્ટ ધ સન હિમસેલ્ફ. જે દેવનો દીકરો છે તે કોણ છે એ તમે જાણો ને એ જ કોલિંગ છે, એ જ તેડું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે એ સમયે તે મસીહ તરીકે તેને જોયો, એ સમયે તેના દેવના દીકરા તરીકે જોયો. આપણે પણ ઈસુ ખ્રિસ્ત કે જે તારનાર, મસીહ એટલે કોણ છે? તારનાર, દેવનો દીકરો સાથે તે પ્રભુ છે, એ રીતે આપણે તેને સ્વીકારવું પડશે. તો જ આપણા જીવનમાં ઊંડું કામ થશે, નહીં તો છીછરું જ કામ રહેશે. શું રહેશે? કામ અંદર થશે. એની ઓળખાણ વેરી ઇમ્પોર્ટન્ટ છે. માટે 3 જગ્યાએ તેને નોંધવામાં આવી છે. જો એક 9મા અધ્યાયમાં છે, બીજું 22મા અધ્યાયમાં છે. જોઈ લો, ત્યાં પણ થોડી કલમો છે. 9મો અધ્યાય, તેનો 22મો અધ્યાય, ત્યાં પણ થોડી કલમ છે, ત્યાં વાંચી લો. 8મી કલમ, 22મો અધ્યાય 8મી કલમ. હા 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 હા, હું ઈસુ નાઝારી છું જેને તું સતાવે છે તે. પછી બધી વાતો લખેલી છે. અને 26મા અધ્યાયની અંદર પણ આ જ સાક્ષી આપતા અગ્રિપા રાજાની અંદર આગળ તે કહે છે. 15મી કલમ, 26 ને 15. હા હા હા, જેને બસ 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 જેને તું સતાવે છે તે. તો એવો એક વ્યક્તિ કે જે સતાવનાર હતો. 1 તિમોથીના 1 અધ્યાયની 12મી કલમમાં લખવામાં આવ્યું છે, હું કે જે પહેલાં સતાવનાર હતો, મંડળીનો સતાવનાર, પણ મારા પર દયા કરવામાં આવી, મારા પર કૃપા કરવામાં આવી. હું કે જે મંડળીનો સતાવનાર હતો. મિઝરેબલ કન્ડિશન હતી તેની વાલાઓ. કોણ સતાવનારાની ઉપર આ કોલિંગ કરે? જ્યારે પ્રભુ અનાનિયાને મોકલ્યો એની પાસે, ત્યારે અનાનિયાએ ના પાડી, પ્રભુ તને ખબર નથી, આ તો અમને સતાવે છે, આ તો અમને મારે છે, ને તું એની જ પાસે અમને મોકલે છે. પ્રભુએ શું કહ્યું એને? તો ચાલ્યો જા રાજાઓની આગળ, વિદેશીઓની આગળ સુવાર્તા કરવાના માટે, અથવા તો મારું કામ પ્રગટ કરવાના માટે. તે મારું પસંદ કરેલું પાત્ર છે. હી ઇઝ અ ચોઝન વેસલ. 9મો અધ્યાય 15મી કલમ 15 અને 16. હા 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 હા, મારા માટે કેટલું સહન કરવું પડશે. આ સૌથી પહેલાં જે અનાનિયાને પ્રભુએ કીધું, એ આખી તેના જીવન વિશેની વાત આ 3 લીટીમાં આવી ગઈ છે કે પાઉલે શું શું કરવાનું છે. શરૂઆતમાં પાઉલને ખબર નહોતી, બટ અહીંયા હું તમને એક વાત ધ્યાન કરવા માગું છું. કોલિંગ ફોર ધ સફરિંગ. શું છે? કોલિંગ ફોર ધ, તેડું સહન કરવાના માટે આપવામાં આવ્યું છે. શાના માટે? મારા નામના માટે તેણે ઘણું બધું સહન કરવું પડશે. નોટ કોલિંગ ફોર ધ લક્ઝરિયસ લાઈફ, નો. નોટ કોલિંગ ફોર ધ, આપણે બધું જોઈએ છે, ગમે છે, પસંદ છે, સેવા કરીએ પ્રભુનું મોટી મોટી, એના માટે નહીં. એની ઈચ્છામાં રહેવાના માટે, એને જેના માટે આપણને બોલાવ્યું એના માટે રહેવાના માટે આપણને કોલિંગ આપવામાં આવ્યું છે. દરેકના કોલિંગ ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ છે. બધાના પ્રભુએ અલગ અલગ કામના માટે બોલાવ્યા છે. મારું કોલિંગ અલગ છે, મને અલગ કામના માટે પ્રભુ બોલાવે. તમારું કોલિંગ અલગ છે, તમને અલગ કામના માટે, તમારા કોલિંગ અલગ છે, બધાના કામના માટે પ્રભુ અલગ અલગ કોલિંગ આપ્યા છે. જેનો જે ઉદ્દેશ છે તે દ્વારા તે પૂરો કરશે. પિત્તરના માટે પ્રભુનો અલગ ઉદ્દેશ હતો, યહૂદીઓના માટે એના માટે બોલાવ્યું, પાઉલને વિદેશીઓના માટે બોલાવ્યું. આ અનાનિયાને પણ એનો દાસ જ છે, એનો સેવક જ છે. તેણે પાઉલને બોલાવવાના માટે એને બોલાવ્યું. કેટલો નાનો છે અનાનિયા, પણ વેરી ઇમ્પોર્ટન્ટ. જો અનાનિયા નહીં હોતો તો પાઉલ નહીં હોતો. સો એવરી કોલિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ચાહે નાનામાં નાનું આપણું પ્રભુએ આપણને કામ આપ્યું, ઇમ્પોર્ટન્ટ છે. પ્રભુના માટે બધા જ કોલિંગ અગત્યના છે. બટ ક્વેશ્ચન ઇઝ, શું આપણે એને અધીન થઈએ છીએ?
અનાની આવી પહેલાં ના પાડી. પ્રભુ આપણે ઘણીવાર પ્રભુને જ્ઞાન શીખવીએ છીએ, પ્રભુ તને નહીં ખબર પડે. પહેલાં તો બહુ જ હેરાન કરે છે, પહેલાં તો પથ્થરે મારશે, એ ગામમાં તો નહીં જવાય, એ ફળિયામાં નહીં જવાય, ત્યાં જઈને સુવાડતા પ્રચાર કરશું તો એટલો બધો માર પડશે. પ્રભુ કહે જા, આપણે જવું જોઈએ, આપણે જવું. કોલિંગ શું છે? આધીનતા માગે છે. શું માગે છે? આધીનતા માગે. સૌથી પહેલાં જ્યારે પ્રભુ એને કહ્યું તો બધી વાત કરી દીધી. પ્રભુ એને સાઉલ નથી, પાઉલ બધી વાત કરી ના. શું કીધું પ્રભુએ? ઉઠ અને શહેરમાં જા, ત્યાં તને કહેવામાં આવશે. પ્રેરિત 9 6ઠ્ઠી કલમ વાંચો. હા, શહેરમાં જા. હા, તારે શું કરવું તે તને કહેવામાં આવશે. 22મો અધ્યાય 10મી કલમ. હા, પ્રભુ હું શું કરું? કયું? હા, નિર્માણ થયું છે ત્યાં તને કહેવામાં આવશે. યાદ રાખીએ, પ્રભુ સીધી પહેલાં જ બધું નથી કહેતું. પ્રભુ કહેશે મોકલે છે. શું કહે છે પ્રભુ? કહેશે ત્યાંથી તમને ફર્ધર ઇન્ફોર્મેશન પ્રભુ આપશે. તારણ પામીએ છે તારે સીધું જ પ્રભુ બધું શીખવાડતો નથી, બધીને બધી વાત કરી દેતો, પણ ઇન્સ્ટ્રક્શન આપે છે. શું કરે છે? સૂચન આપે છે. ગો ધેર પ્લેસ, આ જગ્યાએ જા, આ વ્યક્તિને મળ, ત્યાં તને વધારેની માહિતી આપવામાં આવશે. એણે શું કરવાનું હતું? શું કરવાનું હતું? પ્રભુને સવાલ પૂછવાના હતા. પ્રભુને સવાલ પૂછવાના હતા. પ્રભુ ક્યારે જાઓ? પ્રભુ થોડા દિવસ પછી જઈશ. પ્રભુ ચાલશે? તરત આધીન. આપણે શું કરીએ છીએ? આધીન તો થતા જ નથી, પ્રશ્ન જ પૂછપૂછ કરીએ. પ્રભુ પેલું કેમ? પ્રભુ પેલી કેવી રીતે? પ્રભુ પછી શું થશે? વી હેવ સો મેની ક્વેશ્ચન. જુવાનોના મનમાં બહુ પ્રશ્ન હોય. આપણે જુવાન જ હતો. તરત આધીન થયો. શું થયો? તરત આધીન થયો. ત્યાં પ્રભુએ એના માટે વ્યવસ્થા કરેલી હતી. અનાનિયાને મોકલી. ફર્ધર ઇન્સ્ટ્રક્શન ત્યાંથી મળશે. તો સૌથી પહેલાં ઉદ્ધાર પામ્યા પછી જે કમાન્ડ પ્રભુ આપે છે, આજ્ઞા આપે છે, તે માનવી જોઈએ. નવા કરારમાં કોઈ નિયમ નથી. હવે બરાબર એક બે વસ્તુ તમને કહી દઉં. નવા કરારમાં શું નથી? નિયમ. ધેર ઇઝ નો લો ઇન ધ ન્યૂ ટેસ્ટમેન્ટ, બટ ધેર ઇઝ અ કમાન્ડ. આજ્ઞાઓ આપવામાં આવી છે. આજ્ઞા શું છે? પ્રભુ તરફથી આપવામાં આવેલી આપણને આજ્ઞા છે. તે એટલા માટે એણે પ્રભુએ આપણને આપી છે, આપણી ઉન્નતિના માટે, આપણી વૃદ્ધિના માટે, અને જે ઉદ્દેશથી પ્રભુએ બોલાવે છે ઉદ્દેશ પૂરો થાય માટે પ્રભુ આપણને આજ્ઞા આપે છે. આપણને સ્વતંત્રતા છે. ખ્રિસ્તમાં આપણને લિબર્ટી છે. તમને સ્વતંત્રતાના માટે તમને તેડવામાં આવ્યા છે. વી કોલ ફોર ધ ફ્રીડમ, ફોર ધ લિબર્ટી. પ્રભુએ આપણને બંધન માટે બોલાવ્યા નથી, આપણને સ્વતંત્ર કર્યા છે. પરંતુ દેવે આપણને પ્રભુની આજ્ઞાઓ આપી. શું આપી છે? આજ્ઞા. એ આજ્ઞાઓ આપણે માનવાની છે. હવે નિયમના આજ્ઞામાં ફરક શું છે? નિયમ જો આપણે તોડીએ તો આપણને શિક્ષા થાય. શું થાય? આજ્ઞા તોડીએ તો પ્રભુ શિક્ષા કરતો નથી. નિયમ શું છે? સર્ટેન થિંગ છે. એટલે શું છે? કમ્પલસરી છે, તમારે કરવું જ પડે. સપોઝ કે તમને ગાડીના જે નિયમો છે ચલાવવાના, લાઇસન્સ લઈને તમારે ચલાવવું પડે, આટલી સ્પીડમાં તમારે ચલાવવું પડે. પણ જો લાઇસન્સ લીધા વગર અમારો નાનો દીકરો છે, એ જો ગાડી ચલાવે, હું એને ગાડી આપી દઉં તો નિયમ તૂટે છે. નિયમ તૂટે છે માટે એને જેલમાં બી જવું પડે. તો નિયમ આપણા માટે હવે નથી જે જૂના કરારમાં હતા. નિયમથી પ્રભુએ છોડાવી દીધા. પણ નવા કરારમાં પ્રભુએ આજ્ઞા આપી છે. આજ્ઞા શું છે? આપણને સાચવે છે, દોરવણી આપે છે, માર્ગદર્શન આપે છે. માટે પ્રભુએ આપણને આજ્ઞા આપી છે. મારા ઘરમાં આપણા જે દીકરાઓ હોય, આપણા ઘરની અંદર આપણા જે દીકરાઓ છે, તેને આપણે નિયમ નથી આપતા. ડુ ધીસ એન્ડ ડુ ધેટ, ડુ ધીસ એન્ડ ડુ ધેટ. સવારે આટલા વાગે ઉઠવાનું, 6 વાગે ઉઠી જવાનું. જો 6 ને 5 થઈ તો તને બ્રેકફાસ્ટ નહીં મળશે. છે એવો નિયમ આપણા ઘરે? 9 વાગે ઉઠશે તો બપોરનું જમવાનું નહીં મળશે. આટલા પૈસા કમાવીને લાવ, 5000 રૂપિયા કમાઈને લાવશે તો ઘરમાં રાખીશ, નહીં તો નહીં રાખીશ. છે નિયમ? તો આપણા ત્યાં નિયમ નથી, પણ આજ્ઞા છે. આપણને આપણા મા બાપ આજ્ઞા આપે છે કે તમારે 7 વાગે ઉઠી જાઓ. આપણને પ્રભુ શું કરે છે? આપણા મા બાપ આજ્ઞા આપે છે કે કમાવીને લાવો,
આ પેલું કામ સોંપે છે, દૂધની ડેરી પર જાઓ, દૂધ કાઢી લાવો, દૂધ આપીને આવો, ખેતરમાં જાઓ, ફલાણું, એ શું છે? આજ્ઞા છે, નિયમ. તો આ ડિફરન્ટ છે. તો નવા કરારમાં પ્રભુ આપણને શું આપે છે? આજ્ઞા આપે છે. એ કમ્પલસરી નથી કહેતો, પણ પ્રભુએ શું કીધું? જો તું મારા પર પ્રેમ રાખતો હશે તો મારી આજ્ઞાઓ. શું કીધું પ્રભુએ? મારા પર પ્રેમ રાખતો હશે. હાઉ ગ્રેટ અવર લોર્ડ ઇઝ. કેવો અદ્ભુત પ્રેમી છે. કોઈ નિયમ તેણે આપણા માટે રાખ્યો નહીં, આજ્ઞા આપી. આજ્ઞા બી શું આપીને કીધું? જો મારા પર પ્રેમ રાખતા હોય તો તેને. કેટલી લિબર્ટી, કેટલી સ્વતંત્રતા છે આપણને. તમે જો બીજા ધર્મની અંદર તમને ખબર પડશે કેટલું સ્ટ્રિક્ટ છે બધું. વી હેવ સો મચ લિબર્ટી ઇવન ધો વી આર નોટ વિલિંગ ટુ ફૂલફિલ ઓબે અવર લોર્ડ્સ કમાન્ડ. તેમ છતાં પ્રભુને આધીન આપણે થતા. એની નાની આજ્ઞા છે કે ઉદ્ધાર પામો, પાપોની માફી માંગો. આપણે પામતા, માફી માંગતા નથી. ઉદ્ધાર પામ્યા પછી બીજી આજ્ઞા પ્રભુ શું આપે છે? ગો એન્ડ ટેક બેપ્ટિઝમ. વિશ્વાસ કર્યા પછી શું થાય? ઊઠ અને બાપ્તિસ્મા લે. એની બીજી આજ્ઞા છે. આપણે માની? શું આપણે માની? આપણા ઉદ્ધાર પામેલામાં કેટલા બેપ્ટિઝમ લીધું છે? પ્રેઝ ધ લોર્ડ. નથી લીધું બેપ્તિસ્મા? હાથ ઊંચો કરો. કેટલાય બાપ્તિસ્મા લીધું? બાપ્તિસ્મા લીધું? પ્રભુ સુધી થાવ. આશીષ નથી લીધું બાપ્તિસ્મા? પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો, ઉદ્ધાર પામ્યો, પાપોની માફી માંગી પ્રભુ પાસે કે નથી માંગી? હજુ સુધી પાપોની માફી માંગી ને, પ્રભુએ ક્ષમા આપીને, શાંતિ આવી મનમાં, પ્રભુની સ્તુતિ થાવ. તો હવે બીજું સ્ટેપ શું છે? બેપ્ટિઝમ. શું છે બીજું સ્ટેપ? શું છે? બેપ્ટિઝમ. એ આપણે લેવાનું છે. ત્રીજું સ્ટેપ શું છે? સેપરેશન. શું છે? અલગ થાવ. પ્રેતોનું કૃત્ય વાંચીએ છે ને, અલગ થાવ, આડી પ્રજાથી અલગ થાવ. આ ત્રીજી આજ્ઞા છે, આપણે તે કરવાની છે. ચોથી આજ્ઞા શું છે? સંગતમાં જાઓ, જ્યાં વિશ્વાસીઓ, સાચા વિશ્વાસીઓ આત્માથી સત્યતાથી પ્રભુનું ભજન કરે છે, મેજની આસપાસ ભેગા થાય છે, રોટલી ભાંગે છે, પ્રેરિતોના બોધમાં વળગી રહે છે, પ્રાર્થનામાં વળગી રહે છે, તેવાની સંગતમાં કન્ટિન્યુ. આ એની આજ્ઞા છે. તમે કરો કરો કરો. તો આપણે કરવું જોઈએ. તો તરત એને પ્રભુએ શું પહેલાં આજ્ઞા આપી? તું જા. તો એણે શું કર્યું? આધીન થયો. પછી શું એને પ્રભુએ કહ્યું? બીજી આજ્ઞા પ્રભુએ એને શું આપ્યું? 22મો અધ્યાય, પ્રેરિત 22, 16મી કલમ. હા હા હા. ઊઠ બાપ્તિસ્મા લે. કેમ ઢીલ કરે છે? ઘણીવાર બાપ્તિસ્માને આપણે ટાળીએ છીએ, બીજી જગ્યાએ પણ ટાળવામાં આવે છે, પણ આ પ્રભુની કમાન્ડ છે. મેં બાપ્તિસ્મા વિશે જો તમારે જાણવું હશે તો કોઈક વાર સ્પેશિયલ બેપ્ટિઝમ વિશે આપણે જોઈશું, અત્યારે નહીં. બાપ્તિસ્મા શું છે? બાપ્તિસ્મા કોણે લેવું જોઈએ? બાપ્તિસ્મા કેમ લેવું જોઈએ? બાપ્તિસ્મા કેવી રીતે લેવું જોઈએ? ઇમ્પોર્ટન્ટ છે વાલો. આત્મિક નિયમ છે, ડિવાઇન ઓર્ડર છે, આત્મિક ક્રમ છે. શું છે? ડિવાઇન ઓર્ડર છે. અને જો આપણે ફૂલફિલ નહીં કરીએ, આધીન નહીં થઈએ, તો આશીષથી વંચિત રહીશું. શું રહીશું? આશીષથી વંચિત રહીશું. જો આજ્ઞા નથી માનતા તો પ્રભુનો પ્રકાશ બી ઓછો થઈ જાય છે. જેટલા આજ્ઞા માનીએ, આધીન થાય એટલો જ પ્રકાશ આવે. જો આજ્ઞા નહીં માને તો પ્રકાશ ઓછો થઈ જાય. આણે આજ્ઞા માની, આધીન થયો, પ્રકાશ વધતો જ ગયો. એને પ્રભુએ પુષ્કળ પ્રકાશ આપ્યો, પુષ્કળ. જો એની ઉપર બેસવા કહેવા બેસવું ને તો કેટલી બધી બાઇબલ સ્ટડી થાય, એટલો બધો પ્રભુએ એને પ્રકાશ આપ્યો છે. પાઉલને સૌથી વધારે પ્રકાશ પ્રભુએ બાપ્તિસ્મા એના પોતાના વિશે એને આપ્યો. સુવાર્તાનો પ્રકાશ પ્રભુએ આપ્યો. ધ ડોક્ટ્રીન ઓફ ગોસ્પેલ, તારણનો પ્રકાશ. એટલે તારણનો ડોક્ટ્રીન એટલે સિદ્ધાંત અથવા પ્રકાશ. તારણ શું છે તે વિશે તેને આપ્યું. દેવના દીકરા વિશેનો પ્રકાશ પ્રભુએ એને આપ્યો. દેવ વિશેનો પ્રકાશ પ્રભુએ તેને આપ્યો. પવિત્ર આત્મા વિશેનો પ્રકાશ પ્રભુએ તેને આપ્યો. મેજ વિશેનો પ્રકાશ પ્રભુએ તેને આપ્યો. પ્રભુ પાછો આવવાનું છે, રેપ્ચર, એના વિશેનો પ્રકાશ પ્રભુએ તેને આપ્યો. પ્રભુની મંડળી એ શું છે તેના વિશેનો પ્રકાશ પ્રભુએ તેને આપ્યો. મંડળીનું શિર કોણ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તેના વિશેનો પ્રકાશ પ્રભુએ આપ્યો. ઇટર્નિટીમાં પ્રભુ કોણ છે? ભૂતકાળમાં પ્રભુ કોણ હતો? એના વિશેનો પ્રકાશ પ્રભુએ તેને આપ્યો. સો મચ, એટલું બધું પ્રભુએ એને આપ્યું. જો તમે પત્રોની અંદર વાંચો, ભરીને પ્રભુએ એને આગળ ખોલી. બીજા કરંથીના 12મા અધ્યાયમાં લખે છે તેને ત્રીજા આકાશમાં ઉંચકી લેવામાં આવે, એટલે સુધી પ્રભુ એને લઈ ગયા.
પારાદેશમાં પ્રભુ લઈ ગયો. અકથનીય અવર્ણનીય વાત પ્રભુએ તેને સંભળાવીને દેખાડી, શીખાડી, પ્રભુએ દેખાડી. તો આ બધું એનું જીવન છે વાલાઓ. પરંતુ જે પ્રમાણે એણે કહ્યું, હું કોઈ માણસ પાસેથી તે પામ્યો, જેવું જ એનો ઉદ્ધાર થયો, તારણ પામ્યો, સીધું એ ક્યાં જતો રહ્યો ખબર તમને? અરબસ્તાન જતો રહ્યો. ક્યાં ગયો? ઇન ધ વિલ્ડરનેસ. ગલાતીના પત્રમાં લખે છે, જો ગલાતીનો પત્ર ગલાતીનો પત્ર 1 અધ્યાય 17મી કલમ. હા 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 16મી કલમ બી વાંચી જાઓ. હા 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 કેમ અરબસ્તાન ગયો? શું હતું અરબસ્તાન? એટલે વિલ્ડરનેસ, અરણ્યમાં પ્રભુએ તેને લઈ ગયો. કેટલો સમય રહ્યો ત્યાં આગળ? 18મી કલમ. કેફા એટલે પિત્તર. હા તો 3 વર્ષ સુધી અરબસ્તાનની અંદર પ્રભુએ એની સાથે ડીલિંગ કરી. સંગત આ છે. ત્યાં પ્રભુએ પોતાનો પ્રકાશ, પોતાના વિશેનો, પોતાના જ્ઞાન વિશેનો પ્રકાશ પ્રભુએ તેને આપ્યો, તેની ઓળખાણ આપી, એની સમજણ આપી. એ ફેલોશિપમાં તમને અને મને બોલાવેલા છે. આજ સાંજે સમજીએ. એની સાથેનો નજીકનો સમય આપણે વિતાવવો પડશે. અરણ્ય જેવા, અરબસ્તાન જેવા એકલામાં પ્રભુની આગળ થોપવું પડશે. પ્રભુને કહેવું પડશે, પ્રભુ મને તારા વિશેની ઓળખાણ આપ, તું મને પોતાને પ્રગટ કર, હું તને વધારે ને વધારે જાણવા માગું છું, હું તને ઓળખવા માગું છું. શું કરવા માગું છું? આ જ એની ડિઝાયર છે. જોકે આના પર જ આજે વચન જોવાનું હતું, પણ મારો સમય જ પહોંચી ગયો. પ્રભુએ કેના માટે બોલાવ્યો છે? પ્રભુનો ઉદ્દેશ શું છે? એમ તો ઘણા બધા ઉદ્દેશો છે, પણ આનામાંથી આપણને સૌથી વધારે એનો ઉદ્દેશ પ્રભુનો ખબર પડે છે. શું ખબર પડે છે? સૌથી વધારે પ્રભુનો ઉદ્દેશ ખબર પડે. જો પ્રેરિતના 22મા અધ્યાયમાં આવો, શા માટે પ્રભુએ પાઉલને બોલાવ્યો, અને તેની 14મી કલમ, 22મો અધ્યાય તેની 14મી કલમ. દેટ ઇઝ ધ પર્પઝ ઓફ હિઝ કોલિંગ. જે આજનો વચન આની ઉપર જ હતું, પણ સમય જ મારો પૂરો થઈ ગયો. પ્રભુએ કેમ બોલાવ્યો છે એનો ઉદ્દેશ અહીંયા આપવામાં આવ્યો છે. વાંચો. હા, તું તેની ઈચ્છા જાણે, ન્યાયને જુએ, તેના મોંની વાણી સાંભળે. હા, માટે તને પસંદ કરીને બોલાવ. અહીંયા 3 બાબત લખેલી છે. પહેલું કહે છે કે તું તેની ઈચ્છા જાણે, તું નો હિઝ વિલ. પછી કહે છે તું એ ન્યાયને જુએ, લુક ધીસ અપરાઇટ. અને ત્રીજું કહે છે તેના મોંની વાણી, હિયર હિમ, તું સાંભળે. માટે આપણા પૂર્વજોના દેવે તને પસંદ કર્યો છે. તું તમે જાણો છો વાલાઓ, કેમ તમને પસંદ કર્યા, કેમ તમને બોલાવ્યા? તમે તેને જુઓ, તમે તેનો સાંભળો, અને તમે તેની ઈચ્છાને જાણો. શું જાણો? તમે તેની. જો આ 3 વસ્તુ નહીં સમજશો ને વાલાઓ, તો કોલિંગ કર્યા કરશો, કંઈ ખબર નહીં. આપણું જીવન પૂરું થઈ જશે, અને મિઝરેબલ કન્ડિશનમાં પૂરું થશે, દુર્ભાગ્ય રીતે પૂરું થઈ જશે. જે ઉદ્દેશ આપણા માટે દેવે રાખ્યો છે તે ફળીભૂત થશે નહીં, પૂરો થશે નહીં. વર્ષોનો વર્ષો આપણા એમને એમ વીતી જશે. પ્રભુનો પર્પસ સમજીએ, શા માટે તેણે મને બોલાવ્યો, માટે આ સંગત પ્રભુ આપણે રાખી છે વાલાઓ. પ્રભુની ઈચ્છા હશે તો આના પર આવતા વખતે જોઈશું કે એ ઉદ્દેશ તે 100 છે. તું તે ન્યાયને જુએ, એને તું જુએ. આપણો ઈસુ ખ્રિસ્ત કે જે વિશ્વાસનો અગ્રેસર છે તેની તરફ આપણે મીટ માંડીએ, તેને જ જોયા કરીએ. હિબ્રુના પત્રના 12મા અધ્યાયની બીજી કલમ કહે છે, લુકિંગ અનટુ જીસસ. ઈસુની તરફ લક્ષ રાખો, બીજા કોઈને નહીં, બીજા કોઈને. એને જુઓ, એણે તમારા માટે કિંમત ચૂકવી છે. એનું સાંભળો, બીજા કોઈનું નહીં. એણે તમારા માટે કિંમત ચૂકવી છે.
અને એની ઈચ્છા પૂરી કરો જાણીને. એણે તમારા માટે કિંમત ચૂકી છે, એણે તમને બોલાવ્યા છે. કોઈ માણસે તમને બોલાયા, કોઈ માણસની સેવા માટે બોલાયા નથી, માણસથી બોલવાયા નથી, માણસ માટે બોલવાયા નથી. દેવે બોલાવ્યા છે, દેવે પોતાના માટે તેને બોલાવ્યા છે. એની સંગતમાં એના દીકરાની રહીએ, એના દીકરાને શું કરીએ? આપણે જોયા કરીએ, એનું સાંભળ્યા કરીએ અને એની ઈચ્છા પૂરી કરીએ. પ્રભુની ઈચ્છા છે તો આવતા વખતે એની પર ડિટેલમાં જોઈશું. મારી તો ઈચ્છા હતી કે